હવામાં હતા એટલે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભેજ જે છે દક્ષિણ પશ્ચિમના પવનોના કારણે ભેજ એકઠો થવો, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવામાં હતો. હજુ પણ દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકા છે અને તારીખ 8 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની રાજ્યના ભિન્ન ભાગોમાં શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અમદાવાદમાં થયો, પરંતુ આ વરસાદ ક્યાં થશે એ કહી શકાય નહીં, કારણ કે ભેજ એકઠો થવામાં હોય અને તેમાંથી એકાદ વાદળ છૂટું થાય તો ક્યાંક વરસી જાય, આવું પણ બની શકે. એટલે હવે હવામાનમાં બપોર પછી પલટા આવતા હોય છે, રાતે પલટા આવતા હોય છે, વહેલી સવારે ભેજ જાય એકઠો થાય ત્યાં સાનુકૂળ હવામાનમાંથી વરસાદ વરસી જતો હોય છે, ગાજવી સાથે વરસી શકતો હોય છે, પરંતુ તેને ટ્રેસ કરવો મુશ્કેલ હશે ક્યાં વરસાદ કઈ જગ્યાએ જશે, કે આ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. એટલે આ ઉપરાંત તારીખ 15થી 17માં પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 15થી લગભગ 23-24 સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે. અને આ પલટાઓમાં એક બાજુ ગરમી અને બીજી બાજુ ગરમી પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. પરંતુ જે તારીખ 20થી 23માં ભારે પવન ફૂંકાશે, કાચા મકાનનો સાપડા ઉડી જાય તેવો પવન ફૂંકાશે.